નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે। હાલ ગુજરાતમાં છૂટાછવાયો વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ મોટા ભાગે ક્યાં વરસાદ નોંધાવાની શક્યતા નથી। હાલમાં વાદળછાયું વાતાવરણ છે અને ખેડૂતોએ વાવણી કરી દીધી છે। તો હવે ક્યારે પિયત કરવું અથવા વરસાદની કેટલી રાહ જોવી તે આપણે જોઈ લઈએ। તો મિત્રો, હાલમાં ખેતરમાં વાવણી કરી દીધી છે અને તેનો આપણે ભેજ જોઈ લઈએ। ચલો, મોટા ભાગે ભેજ જોવા મળી રહ્યો છે, જેથી આગામી 5 દિવસ સુધી આ ભેજ જળવાઈ રહેશે। જેથી આમાં જુવારનો પાક વાવેતર કર્યું છે, જેથી 5 દિવસમાં ઉગી જશે અને વરસાદ પણ આવી જશે। આગામી 15 જુલાઈથી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેથી છૂટાછવાયા વરસાદ અને 16 થી 20 તારીખ વચ્ચે ભારે વરસાદ થઈ શકે છે, જેથી ખેડૂતોને રાહત મળી શકે છે, તેમને પિયત કરવું નહીં પડે। જેથી આગામી 16 થી 20 તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને 14 તારીખે બંગાળની ખાડીમાં એક ચક્રવાતી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના લીધે બીજો રાઉન્ડ આવશે અને ખેડૂતોની રાહ પૂરી થશે।